ભલો મારી ઘુઘરીયાળી મેલડી આ માં અમારા બાલુબા સાહેબ જ્યાં સુધી એનો દેહે સાથ આપ્યો ને ત્યાં સુધી એને રમાડ્યા છે. એકવાર થાળી પડો જોરદાર. બાકી આ દુનિયામાં નામ છે એનો નાશ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ માણા બનીને આવે તો એને એક દી વહી જવું પડે. રમાબેન નારુભાઈ બાલુબાની મેલડીમાં ભરોસે 500 રૂપિયા આવે છે. ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ ભગવાન માણા બનીને આવે એટલે એકવાર એને જવું પડે. તો હું તમે તો શું કહેવાય સાહેબ, બધાને એક દી વહી જવાનું છે. પણ બાલુબા 75 વર્ષ સુધી રહ્યા તોય મારી મેલડી એની લટેરીમાં ઓછા. અને ઘુઘરીયાળી મેલડી એટલે એમ કે ઘુઘરીયાળી મેલડી મેલડી તો બધા નામ હારીને પૂછતા, પણ આ ઘુઘરીયાળી કેમ? લીંબડીની બાજુમાં શિયાણી અને શિયાણીના પાદરની માલપા ધનબાઈ નામના દીકરી અમારા રાવળદેવના આ ગેલાહાનું ભરવાળા ત્યાંથી એમ કહેવાય કે બોગા આપા હારે બેનનો સંબંધ થાય. અને અહીંથી જાડી જાન પડવા માટે જાય. એ સમયે ગાંડામાં જાન જાતી. હવે પેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ જ્યાં વર્તે ને ત્યાં પોતાના બાપુએ આવીને એટલું કીધું કે બેટા તને કરિયાવરમાં હું આપું મારી દીકરી? બાપુ પગમાં પહેરવાની કબૂતરી જેવું દાન આપો ને તોય મને એમ થાય કે મારા બાપુએ મને કન્યાનું દાન આપ્યું છે. સ્વરીન મંગળ હોય જેના ચાર સ્વરીન મંગળ 4 અને ચોથું મંગળ છે એમાં કન્યાનું દાન દેવાય, ભૂમિના દાન દેવાય, ગાયના દાન દેવાય, સોનાના દાન દેવાય, પણ ચોથા મંગળની માલપા કન્યાના દાન દેવાય. હો બા, અમીર ઘરની દીકરી હોય તો એને પોતાના બાપુ એ રીતે દાન આપે, પણ ગરીબ ઘરની દીકરી હોય ને બાપ એને એના બાપુ ઘણું દેવું હોય પણ કાંઈ હોય નહીં. શું કરે? માંડવા વસાળું ભારે કીધું બેટા શું આપું તને કન્યાદાનમાં? પણ આ દીકરી ભાઈ અવાજ કરીને કીધું બાપુ તમે શું આપશો? તેથી મારી મેલડીના જે 5 ઘૂઘરા એક ફોટકામાં બાંધેલા હતા ને એ કરિયાવરમાં આપીને એટલું કીધું કે હાલે બાપ મારી આગળ બીજું તો કાંઈ છે નહીં, પણ મારી આ મેલડીની જે 5 ઘૂઘરિયું છે ને એ તને કરિયાવરમાં આપી દઉં. મારી મેલડી તને કાપડામાં આપું. સરગસ વાલીબેન દેવજીભાઈ રતન પર 201 રૂપિયા આપે. ધન્યવાદ દેવ બાપ. અમારા બાલુબાના દીકરા રમેશભાઈ 100 રૂપિયા મારી ઘુઘરીયાળી ભરોસે આપે. ધન્યવાદ ધન્યવાદ. એ 5 ઘુઘરા જેમ કરિયાવરમાં આપ્યા ને અમારા રંગોળા હડમતિયા ઠોંડા અને કરાળ વાળીમાં મેલડી ભરોસે 100 રૂપિયા આવે. ધન્યવાદ ધન્યવાદ. એટલે આવડી આ દીકરી બાઈ 5 ઘુઘરા લઈ અને ગાડાની માલપા બેહી જાય. હાથે મીંડોળ બાંધ્યો છે, પીળું પસપસતું પાનેતર ઓઢ્યું છે. મારા મિત્ર અમારા બેસરભાઈ નો દીકરો રોહિતભાઈ 201 રૂપિયા આપે. તાળી પાડો બાપ મારી ઘુઘરીયાળી મેલડી ભરોસે. અમારે વિજયભાઈ બાલુબાના નામ પર 1000 રૂપિયા આપે. તાળી પાડો બાપ જોરદાર. ધન્યવાદ. એ 5 ઘુઘરા લઈ અને ગાડાની માલપા એ સમયમાં જાન જાતી અને જાનમાં એમ કહેવાય આ દીકરી બેહી ગઈ.
પણ પીળું પસપસતું પાનેતર ઓઢું છે, હાથે મીંઢોળ બાંધ્યો છે, ડોકમાં વરમાળ રહી ગઈ છે અને વરાજાને લાડ લડાવતા જાય છે, ગીત ગાય છે. ઈ સમયના માવડિયું કેવા બાપ, હે એવા પીળા ને પીઠી ભર્યા ડોલરિયા ઉભા રહ્યો એકવાર. એવા એવા એસા ને યાદ પેલા અંતરિયા ઉભા રહ્યો એકવાર. એવા જેવા આમોદ આવા ગીત હવે ક્યાંય સાંભળવા ન મળે. હજી અમારા અમુક બે ત્રણ સમાજમાં ગાય છે, બારોટમાં, ચારણમાં, અમારા રાવળદેવ, અમારા માવડિયું ગાય લગ્ન ગીત, મજા આવી જાય. કેવી રીતે બાપ? જૂના લગ્ન ગીત તો લગ્ન ગીત છે. અત્યારે ડીજે મંગાવી લે, ડિસ્કો કરતા કરતા પહોંચી જાય ટાણા હવે. એમ નહીં, લગ્ન ગીત તો લગ્ન ગીત હોવા જોઈએ બાપ. મારી તે નથનું એ જ કાચું હોનું, નથડી લળી લળી જાય રે સાઈબા. એવા એવી નથડી ઘડાવો સુરત શહેરનું કાચું હોનું, અમદાવાદી મોતી રે સાઈબા. એવી નથડી ઘડાવો આવા લગ્ન ગીત ગવાય છે એમ કહેવાય. અને જાન પરણી અને વિદાય થાય છે. હવે દીકરી તરફના બહેનો હોય, માંડવા તરફના, ઈ પાછું લગ્ન ગીત ગાય. કેવી રીતે? હે એક આયો તો પરદેશી પોપટો. અમારા બહેનો આવા આસવજો, સાચું છે. ઈ તો લાવ્યો તો ગાય ચુંદલડી અમને ધૂતી રે ગયો. આ સાચી વસ્તુ છે, અમૂલ્ય છે યાર. આવું બધું નહીં હોય ને મારી તમારી આગળ કરોડો રૂપિયા હશે તોય મારીને તમારી જેવો ગરીબ માણા કોઈ નહીં હોય. હો ડીજે વાગતું જાય ને એ ફોણીને વિયાવે નહીં બાપ. ફેરા ફરતા હોય ત્યારે સમા સમાના ગીત ગવાતા, એના છૂટાછેડા નો થતા, ઈ કોર્ટે નો સડતા, હામા હામા કેસ નો થતા. બોલો અત્યારે ખાવા ખોરાકી હાટું થઈને કેસ કરે મારે ચિંટુ ને ક્યાં એકચ્યુઅલી એવું ફળે છે. અને અમદાવાદ વાળા એન પા લાગે ને ઈ કે બકો કે બકો ને બકુડી. આપડામાં નો હોય મારો બાપ. હે કેવા લગ્ન ગીત, આવા લગ્ન ગીત ગવાતા હશે. ઈ 4 ફેરા ફર્યા હશે, 5 ઘૂઘરા કરિયાવરમાં આપ્યા હશે. દીકરીને દાયજા દાગીનામાં બીજું કાંઈ નહીં આપ્યું હોય. મેલડીના 5 ઘૂઘરા હતા, ઈ આપ્યા હતા. અને જાન એમ કેવા શિયાળીની માલપાથી ધીમે 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 સાહેબ હાલી નીકળે. વચ્ચે રસ્તામાં રાતવાસો થતો, આગળ રાત્રિના તોરણ હતા, ચંદ્રની સાક્ષીએ લગ્ન થતા ને એટલે બે માણામાં નિર્મળતા હોય, ટાઢક હોય, ધીરપ હોય. અને હવે ખરાબ બપોરે લગ્ન થાય એટલે હુરજ તો કેવો તપે, બે ગરમ હોય. આમાં સાહેબ ચંદ્રની સાક્ષીએ જે લગ્ન થતા અને એમાં આ ઘૂઘરા આપેલા
પણ ધનબાઈ ને એમ થયું કે ઓહો મારી ઘુઘરીયાળી મેલડી મને મારા બાપુએ આપીશ, પણ મારી હારે આવ્યા હશે કે નહીં એની ખાતરી હું. સાહેબ રાત વાસો લીધો અને ફૂતા છે, અને ધનબાઈ કે જો મારા કાને ઝીણી ઝીણી ઘુઘરીનો અવાજ આવે ને તો મારી ઘુઘરીયાળી મેલડી મારી હારે મારી કાપડામાં મારા કરિયાવરમાં આવે. ધરી રાજમની ધારી રાજની મારી જોગ માયા મેલડી કે ગલી મળી. અંધારી રાતની મેઘલી મળી. અમારે વલ્લભભાઈ લીમડા જીવબાપ બાલુબાના દીકરા 500 રૂપિયા માં મેલડી ભરોસે મારી ઘુઘરીયાળી મેલડી ભરોસે આવે. ભરો બાપ જોરદાર. અને ઝીણી 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 ઘુઘરીનો અવાજ આવ્યો. પ્રમાણ તો શું માંગ્યું? ઘુઘરીયાળી મેલડીનું કે ઘુઘરીનો અવાજ કાને સંભળાય. મધરી રાતના સમયે ઝીણી 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 ઘુઘરી વાગે છે. ધનબાઈ સાંભળે છે કે મારી મેલડી મારી હાર્યા આવે છે. બાપ કાપડામાં મને મારા બાપુએ આપીને એ ઘુઘરીયાળી મેલડી મારી હાર્યા આવે છે બાપ. અને કવિ લખે બાપ શું કે એ તારી ઝીણી ઝીણી ઘુઘરી વાગી રે, તારી ઝીણી ઝીણી ઘુઘરી મેલડી કળોઈની વારે આવ્યા રે, મેલડી કુવાસી વારે આવ્યા. આ મારું લીમડા અહીંયા 1000 આપ્યા બાલુબાના નામ પર, પણ આ 500 મને પેરામણી આ ઘુઘરીનો ગરબા નિમિત્તે તાળી પાડો બાપ. અને ખરેખર હજી જો એના કીધેલું કરો અને એની કોઈ પણ અમે શ્રદ્ધા રાખે મારી બાલુબાની મેલડી ભરો છે સાહેબ. જીવનમાં ક્યાંક ઝીણી ઝીણી ઘુઘરી અખંડ જોઈ ન રાખું તો હું બાલુબાની મેલડી નહીં હો બાપ. મારે મયુરભાઈ અમારા બેસરભાઈ નો દીકરો બાલુબાની માં મેલડી ભરોસે 500 રૂપિયા મને ભેટ આપે. ધન્યવાદ ધન્યવાદ. મેલડી કળોઈની લાજુ રાખી રે, મેલડી કુવાસી લાજુ રાખી આ ઢીંગલી. એ તારી ઝીણી ઝીણી